તમારો સવાલ છે કે આપણે પચખાણ લઈને કોઈ નિયમ લઈએ તેનો લાભ પચખાણ લીધા વગર કોઈ નિયમ પાળીએ એના કરતાં વધારે મળે? કોઈ અજૈન વ્યક્તિ મનથી નિયમ લે તો એનો લાભ ઓછો હોય? હિમાંશુભાઈ, પચખાણ લેવાનું મહત્વ એટલા માટે છે કે આપણા અત્યારના 5મા આરાના લોકોનું મન એટલા મજબૂત નથી, કેમ કે આપણું સંગ્રહણ પણ નબળું છે. અત્યારે આપણને બધાને છઠ્ઠું એટલે કે છેવટનું સંગ્રહણ છે, એટલે મન પણ નબળું છે. અને મન નબળું હોવાથી કોઈ વસ્તુ તમે મનથી ધારી લેશો, પાળશો પણ ખરા, પણ અમુક એવા સંજોગો ઊભા થયા તો તોડી પણ નાખશો. કહેશો કે ક્યાં પચખાણ લીધું છે, આટલો બધો તાવ છે, લે દવા લઈ લે. ને ભલે રાતના 12 વાગ્યા હશે, આખા દિવસનો ઉપવાસ હશે, પણ પચખાણ નહીં લીધેલું હોય તો તમારું મન પણ ઢીલું થઈ જશે અને તમે અડધી રાતે દવા પાણી લઈ લેશો. પાછા કહેશે કે ભૂખ્યા પેટે દવા ના લેવાય, એટલે થોડું દૂધ પણ પી લેશો. પણ પચખાણ હશે તો અટકી જશો, થશે ના ના મારું પચખાણ ભાંગી જશે. તો આપણામાં આ ચોથા આરાના માણસો જેટલી આપણા મનની ધૃતિ છે જ નહીં, એટલે આપણા માટે પચખાણ લેવું એ જ બરાબર છે. તીર્થંકરો હંમેશા ધારણા કરતા, ફલાણા સંજોગો આમ આમ હશે તો હું પારણું કરીશ. ચંદનબાળાનું ઉદાહરણ ખબર તમને, ઓલા ગાડામાં તલ, એ ઉદાહરણ ખબર છે. ચંદનબાળાને તો ખબર છે ને આપણને, હાથે પગે બેડી હશે, માથે મુંડન હશે, આંખમાં આંસુ હશે, અડદબાકુડા હશે, વગેરે વગેરે. આ બધા આવી બધી ધારણા કરીને આવા બધા સંજોગો એક સાથે મળશે તો જ હું પારણું કરીશ, આવી ધારણા કરતા હતા. તેઓ ગોચરી બોરવા નહીં કરતા. પોતાની ધારણામાંથી એક પણ વસ્તુ ઓછી હોય તો ગોચરી લીધા વગર પાછા આનંદપૂર્વક ફરી જતા. પાછા ફરતા, ઉપવાસ કરતા, પણ આનંદપૂર્વક. અરે રે આજ તો કંઈ ખાવાનું ના મળે, ભૂખ્યા રહેવું પડશે, એમ નહીં. ઉપવાસ પર ઉપવાસ કરતા. મન એટલું મજબૂત હતું અને એ વિચારતા કે જ્યારે કુદરતને મને ખવડાવવાની ઈચ્છા હશે ત્યારે કુદરત મારા ધારણા પ્રમાણેના બધા સંજોગો ગોઠવી દેશે. આટલો બધો વિશ્વાસ હતો કુદરત પર. એમ પોતાની ધારણામાંથી કદી પણ મીન મેક પણ ફેરફાર કરતા નહીં. આ મજબૂતાઈ હતી મનની. આજના આપણા સંગ્રહણમાં આવી ધૃતિ નથી, માટે આપણા માટે પચખાણ લેવાની જે ગોઠવણ કરી છે તે જ બરાબર છે. સમજી લો કે તમારો અજાણ્યા ફળ નહીં ખાવા એવી તમારી બાધા પચખાણ નથી, કે ક્યારે પણ અજાણ્યા ફળ ન ખાવા એવી બાધા તમારે નથી, પણ મનથી તમે ધારી લીધું છે કે હું અજાણ્યા ફળ ખાઈશ નહીં, એવું મનથી ધારી લીધું છે. અને તમે વર્ષોના વર્ષો સુધી બહુ સારી રીતના આ ધારણા તમે પાળી પણ ખરી કે હું કોઈ અજાણ્યા ફળ નહીં ખાઉં એમ. પણ ક્યારેક એવું બન્યું કે તમે જંગલમાં ક્યાંક અટવાઈ ગયા, 3-4 દિવસ થઈ ગયા છે, ખાધા પીધા વગર ભટકી રહ્યા છો, ક્ષુધાનો અગ્નિ પેટને બાળી રહ્યો છે, સહન નથી થઈ રહ્યું, અસહ્ય થઈ ગયું છે, અને એવામાં ક્યાંક કોઈ ઝાડ ઉપર લટકતા ફળ જોયા, ત્યારે વિચાર નહીં કરો તમે કે આ જાણ્યા ફળ છે, આ નહીં ખાવું, મારે નથી ખાવાનું, હા, અને તમે ખાઈ જ લેશો. પણ જો પચખાણ હશે ને, બાધા હશે ને, તો તરત જ તમે ખાતા અટકી જશો. ના, મારે પચખાણ છે, આ જાણ્યા પણ ના ખાઈ શકું. આમ આપણે જૈનોએ તો નક્કી જ રાખવાનું કે મારે પચખાણ લેવાનું જ છે, પચખાણ લેવું જ લેવું. આચાર્યોએ જે રચના કરી છે એ આપણા મનોભાવ પરખીને જ કરી છે. એટલે લાભ અલાભનો હિસાબ મૂક્યા વગર એક ધારણા કરી લેવાની કે પચખાણ કરીને જ કરવું એ જ યોગ્ય છે.
હવે વાત રહી અજૈનોની. એ લોકો પણ હાથ જોડીને પ્રતિજ્ઞા લેતા હોય છે. મેં ઘણાને જોયા છે લેતા. આમ હાથ ઊંચો કરે છે, કાં તો હાથ જોડે છે. आज से मैं जीवन भर मांसाहार नहीं करूँगा, मैं प्रतिज्ञा करता हूँ. એ રીતના પચખાણ લે જ છે લોકો. आज से मैं दूध और दूध की प्रोडक्ट जीवन भर नहीं खाऊंगा, એવી રીતના પ્રતિજ્ઞા લેતા હોય છે. આમ એ લોકો પણ એક યા બીજા સ્વરૂપે પચખાણ લેતા જ હોય છે અને પાડતા હોય છે. આપણે કોઈ અજૈનોને સામેથી કંઈ સમજાવવા જવાની જરૂર નથી. સામેથી કોઈ પૂછે તો કહેવાનું કે આ પચખાણ એક પ્રકારની પ્રતિજ્ઞા જ છે અને એ લેવાથી આત્માને તે પ્રતિજ્ઞા પાળવાનું બળ મળે છે. બાકી વધારે લાભ કે ઓછા લાભના કોઈ હિસાબ આપણે માંડવા નહીં તો ભવિષ્યની પ્રજા પચખાણ લેવાના છોડી દેશે. યાદ રાખજો. એટલે જ કીધું છે ધર્મ એ ચર્ચાનો વિષય નથી. આવી બધી ચર્ચાઓ કરવાથી કોઈને એની રિવર્સ ઇફેક્ટ પડે અને જે કરતા હોય એ ના કરે, પચખાણ લેવાના છોડી દે. એટલે સમજવા માટે કહું છું કે ભવિષ્યની પ્રજા જો પચખાણ લેવાના છોડી દેશે તો એના પાપના ભાગીદાર આપણે બનશું. માટે આવી બધી બાબતો સમજીને કરવી અને બાળકો પાસે પણ કરાવવી, જેથી પરંપરા જળવાઈ રહે. કોઈ અજૈનોને આપણે કમ્પેર કરવાની જરૂર નથી. આપણને જૈનોને જે મળ્યું છે એટલું આપણે કરીએ તોય બસ છે. આવી બધી વાતોને ચર્ચાનો વિષય બનાવવાનો જ નહીં. અજૈનો જે જેટલું કરે છે ને એટલું એને કરવા દેવું. વચ્ચે આપણે કોઈ ડખો ઊભો કરવો નહીં ને તેનું જોઈને આપણું જે છે તે છોડી દેવું નહીં. કોઈ હિસાબ લગાવવા બેસવું નહીં. રત્ન છોડીને કાચના કટકા ગ્રહણ કરવા નહીં. આટલામાં ઘણું બધું સમજી જજો. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.